27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બનશે। હવે તમામની નજર દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે તેના પર છે। સમગ્ર ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ સવાલ કરતા રહ્યા કે ભાજપનો મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ છે। હવે ભાજપ તેનો જલ્દી જ ખુલાસો કરશે। એક નજર કરીએ કે મુખ્યમંત્રી પદની રેસમાં કોણ કોણ છે। ભાજપે દિલ્હીમાં પ્રચંડ બહુમતી મેળવી છે। 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બનશે, પરંતુ મુખ્યમંત્રી પદ માટે ભાજપે પોતાના કોઈ પણ નેતાને ચહેરો જાહેર કરીને ચૂંટણી લડી ન હતી। આ સ્થિતિમાં દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે તે મોટો મુદ્દો છે। અરવિંદ કેજરીવાલ સમગ્ર ચૂંટણી દરમિયાન ભાજપને એક જ પ્રશ્ન પૂછતા રહ્યા કે ભાજપે જણાવવું જોઈએ કે દિલ્હીમાં તેનો ચહેરો કોણ હશે। હવે જ્યારે દિલ્હીની જનતાએ ભાજપ પર પસંદગી ઉતારી છે, ત્યારે મુખ્યમંત્રી પદની રેસમાં એક બે નહીં પરંતુ 5 થી 6 નેતાઓના નામ છે। મુખ્યમંત્રીની રેસમાં પ્રથમ નામ પ્રવેશ વર્માનું છે। તેમણે આમ આદમી પાર્ટીના કદ્દાવર નેતા અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે। પ્રવેશ વર્મા 2 વખત દિલ્હીથી જ સાંસદ રહી ચૂક્યા છે। આ જ લિસ્ટમાં મનોજ તિવારીનું પણ નામ છે। મનોજ તિવારીના ચહેરા સાથે ભાજપ અગાઉ પણ વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યું છે। મનોજ તિવારી સતત 3 વખત ઉત્તર દિલ્હી બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે અને તેમને ભાજપનો પૂર્વાંચલનો ચહેરો માનવામાં આવે છે। 2024માં ભાજપે દિલ્હીના 7માંથી 6 સાંસદોની ટિકિટ કાપી નાખી હતી, પરંતુ મનોજ તિવારી એકમાત્ર ચહેરો હતા જેને રિપીટ કરાયા। મુખ્યમંત્રી પદ માટેના અન્ય એક ચહેરાની વાત કરીએ તો વિજેન્દ્ર ગુપ્તા દિલ્હીના રોહિણી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે। તેમણે એક મજબૂત નેતા તરીકે પોતાની રાજકીય ઓળખ સ્થાપિત કરી છે। કેજરીવાલના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન વિજેન્દ્ર ગુપ્તા સૌથી વધુ ઉભરી આવેલા ભાજપના નેતા છે। તેઓ દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે। મુખ્યમંત્રીની રેસમાં અન્ય એક નામ વિરેન્દ્ર સચદેવાનું છે। તેઓ દિલ્હી ભાજપના પ્રમુખ છે। વિરેન્દ્ર સચદેવાના નેતૃત્વમાં ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી હતી। ભાજપના સંગઠન પર તેઓ મજબૂત પકડ ધરાવે છે। દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપને પ્રચંડ બહુમતી આપવામાં વિરેન્દ્ર સચદેવાની મોટી ભૂમિકા છે। દિલ્હીમાં મુખ્યમંત્રી પદની રેસમાં એક નામ દુષ્યંત કુમાર ગૌતમનું છે। તેઓ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ છે। દુષ્યંત કુમાર ગૌતમ દિલ્હીની કરોલ બાગ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે। તેમને ભાજપનો દલિત ચહેરો માનવામાં આવે છે અને તેમને પાર્ટીમાં ઘણા મહત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે। દુષ્યંત કુમારને અમિત શાહ અને પીએમ મોદીના નજીકના માનવામાં આવે છે। આવી સ્થિતિમાં ભાજપ મુખ્યમંત્રી પદ કોને સોંપે છે તે જોવાનું રહેશે। બ્યુરો રિપોર્ટ, GSTV।